વરસાદ રોકાયાના 4 દિવસ બાદ પણ મહેમદાવાદ ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેડાના મહેમદાવાદ ગ્રામ્યમાં 4 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 12 ગામની 3000 વીઘા જમીન પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખેતરો પાણીથી તરબોળ છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પાકમાં ભારે નુકસાની થઈ છે। એક્સપ્રેસવેના કારણે જળબંબાકારનો આરોપ લગાવી રહ્યા છે ખેડૂતો। એક્સપ્રેસવેના કારણે પાણીનો નિકાલ નથી થતો। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ આપણી જોડે લાઈવ જોડાયા છે। કુશાંગ, આ પાણીનો નિકાલ નથી થતો, 3-4 દિવસ થઈ ગયા વરસાદ રોકાયા અને ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે એક્સપ્રેસવેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। હાલ કેવી સ્થિતિ છે, ખેડૂતોનું શું કહેવું છે? જો મહેમદાવાદ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ગત રવિવારથી વરસાદ બંધ છે, ગત શનિવારથી વરસાદ બંધ છે, પરંતુ આપને જે દ્રશ્યો બતાવું છું તે આગળના 3 કિલોમીટરનો જે ખેતરનો વિસ્તાર છે તેના દ્રશ્યો છે। આ પાણી છે તે કોઈ પણ ખેડૂત અહીંયા આગળ ઊભો હોય તો તેની કમર સુધી આવે એટલા પાણી છે અને આ પાણી ઓસરતા નથી, કારણ કે એક તરફ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ થયું છે, બીજી તરફ ઉપરના જે ખેતરો છે ત્યાં આગળથી આ પાણી છે તે આસપાસના ખેતરોમાં અત્યારે પ્રસરી ચૂકેલા છે, ભરાઈ ચૂકેલા છે અને લગભગ 3000 વીઘામાં આવેલ ડાંગરનો પાક છે તે અત્યારે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે। આપણી સાથે અહીંયા આગળ કેટલાક ખેડૂતો છે, તેમની સાથે પહેલાં વાત કરીશું, પણ તેની પહેલાં દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકતો હશો આ પાણી ઓસર્યું ચોક્કસથી છે, પણ પહેલા આ નુકસાન કેટલું અહીંયા આગળ થયું હશે। ખેડૂતો અહીંયા આગળ છે તેમની સાથે વાત કરશું। આ પરિસ્થિતિ વરસાદ બંધ છે તેમ છતાં હજી કેમ યથાવત છે? હજુ તો આ કેનાલના આગળ અમારે જે વિક્રમપુરા આવે છે, આ હું ગામ દાજીપુરાનો વતની છું, અર્જુનભાઈ રાશિભાઈ ઝાલા, અને મારું કહેવું એમ છે 1990થી લઈને આ એક્સપ્રેસ હાઈવે બન્યો, એના પછી આ કેનાલ બની, માઇનર કેનાલ, મોટી કેનાલમાંથી આ કેનાલ, અને 5 થી 7 હજાર વીઘામાં 1990થી લઈને અત્યાર સુધીમાં પાણી આ ભરાઈ જ જાય છે। અને અમારે દર વર્ષે ખેડૂતોને એક પણ દોણો ડોગર નહીં નીકળતી। છેલ્લે પાકવાનો સમય હોય અને વરસાદ પડે તો પણ એ ડોગર ગઈ। અમને કોઈ સરકાર અમને ઘણી વખત રિપોર્ટ કર્યો છે, પણ કોઈ અહેવાલ હજુ સુધી કોઈ તંત્ર કે કોઈ મીડિયાવાળા એમણે ઘણા બધા અમે એ દલીલ કરી, પણ સરકાર સુધી આવા સમાચાર અમે દરખાસ્ત કરી છે, સરકારને 2 હાથ જોડી વિનંતી કરી છે કે અમારી આ સુવિધા પાણી જવાનો નિકાલ કરી આપો। એક્સપ્રેસ હાઈવેના ગરનારા નાના મૂકે છે, જેમ આ કેનાલના વિભાગના જે ગરનારા નાના મૂકે છે એ અમને એકદમ મોટા કરી આપો, એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે। અમારું નુકસાન તો દર વર્ષે થાય છે જ તે, અમારા નુકસાન થાય છે દર વર્ષે 1990થી મળીને અત્યાર સુધીના 2025, એટલે ખેડૂતોને 6000 વીઘાનું મિનિમમ 10 કિલોમીટરથી અંતરથી હલદરવાસથી લઈને પાણી અહીં સુધી આવે છે, છેક મોદત ગામની દાજીપુરા ગામની સીમ સુધીનું, જાલમપુરા, સુરતપુરા, ઈશ્વરપુરા, ટેમ્બલી, વાયા, બધા ઘણા બધા ગામ, છેક જિંજર પંચાયત સુધીનું આવું મારું કહેવું છે। જિંજર પંચાયતના ગામના ઘરો છે, ખેતરા છે, ભૂમાપરાના છે, વધારેમાં વધારે અમારા દાજીપુરાના મોદત ગામનો બગાડ થાય છે સાહેબ, આવું મારે કહેવું છે। આ ખેડૂત પણ અહીંયા આગળ જોડાયેલા છે, આ ખેતર તમારું છે? હા, મારું તો નુકસાન કેટલું છે? કેટલી જમીન કેટલી છે તમારી ને અત્યારે નુકસાન કેટલું છે? વીઘાની જમીન પણ પૂરું વીઘું જ રહ્યું હતા, આ નેર જાય એટલે 5.5 ગુઠા જમીન જતી રહી। ઓકે, આ દર ચોમાસામાં આવી પરિસ્થિતિ? તમારા તો પાકા ને એટલે આખો માલ જ નિષ્ફળ જ જતો રહે, પાકા તોય આ જ પોઝિશન હોય મારી। કેટલા વર્ષોથી? આ લગભગ મારે તો 10 વર્ષ હોય આવું જ હોય, અને પાકવાનું નહીં, આ કેનાલ બની તો કેનાલનો જમારો રહે, કેનાલનો જમારો રહે અમારે। આખી પાણી હશે કેટલું અત્યારે? આમ અત્યારે કમર સુધી પાણી ખરું, અત્યારે હાલમાં જોવું હોય તો આપણે જોઈ લઈએ, કમર સુધી પાણી ખરું, આટલું તો પાણી, એક માથડું પાણી તો રહે જ મારા ભાઈ। આખું વર્ષ તમે મહેનત કરો, વરસાદનું પાણી આવે પછી કશું મળે નહીં, એમાં છેલ્લે બધું ધોવાઈ જાય? કશું નહીં, બધી મહેનત બધી ધોવાઈ જાય। આપણે જો ને 4000 રૂપિયા ખર્ચો કર્યો હોય, ડોગર રોપી, દોરા મણના 1500 રૂપિયા આલ્યા, રોપા મણના 3000 આલ્યા, અને ખર્ચો બીજો 1000 રૂપિયા કર્યો, એ તો નિષ્ફળ જ ગયું ને? 4000 રૂપિયા નિષ્ફળ। એ તો આનું ક્યારે પાછું હવે વળતર ક્યારે મળશે તમને કે આનું કશું મળે જ નહીં? કશું ના મળે, આ રોપ્યું ને જીવ। હવે તો અહીંયા શિયાળો કંઈક આવે અને કંઈક ઘઉં પાકે તો ઠીક છે સાહેબ, ને કશું નહીં, તે પાછ જમારો રહ્યા ને એનો જમારો રહે, એટલે કશું પાકતું જ નહીં મારે તો। 4-5 વર્ષથી તો મારે બિલકુલ નહીં, અનાજ જ નહીં લઈ જતો ઘેર।
આ પ્રકારની પરિસ્થિતિ છે. અન્ય પણ જે અહીંયાના સ્થાનિકો છે, ગ્રામવાસીઓ છે, તેમની સાથે વાત કરશું. એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ થયું તે બાદ ઉપરથી જે ખેતરોમાંથી પાણી અહીંયા આગળ આવી રહ્યા છે, આ પ્રકારે જે ખેડૂતો મહેનત કરતા હોય 1990થી આ પરિસ્થિતિ છે, તો નુકસાન દર વર્ષે વધતું જતું હશે ને એ લોકોને? તો દર વર્ષે ખેડૂતો તો આર્થિક રીતે પાયમાલ થાય જ છે. અને બીજું શું થાય કે ચોમાસું નિષ્ફળ જવાથી ફોરીની સિઝનમાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે. અને ટૂંકમાં ખેડૂત આર્થિક રીતે કંગાળ થતો જાય છે. અને તંત્ર દ્વારા દર વખતે રજૂઆત થાય છે, પણ જે તે વિભાગના અધિકારીઓ અહીંયા આવીને જોઈને જાય પછી જે કામગીરી જે રીતના એન્જિનિયરોએ કરવી જોઈએ તે થતી નથી. અહીંયા જે કુદરતી રસ્તો હતો, વહેણ જો પાણીનું હતું, એ બધું બંધ થઈ ગયા, બ્લોક થઈ ગયા. એટલે હમણાં જે આ કેનાલ છે, તો કેનાલમાં સાયફનવાળું નાળું હોત તો આ પાણી છૂટું નીકળી જતું. એવી રીતના આગળ પણ જે જગ્યાએ પાણીનું વહેણ જાય તે બધી જ જગ્યાએ સાયફનવાળા નાળા હોય તો પાણીનું બિલકુલ કંઈ બ્લોક થાય નહીં, તો પાણી છૂટું એની જે કુદરતી વહેણ હતું એ રીતના નીકળી જાય. એટલે અમારી એવી વિનંતી છે કે આ નર્મદા નિગમ જળ સંપત્તિ વિભાગમાં જે તે તંત્ર, પેલી બાજુ એક્સપ્રેસ હાઈવેમાં IRB વાળાના, આ બાજુ PWD વિભાગમાં, તો દરેક વિભાગના તંત્રવાળાએ અહીં રૂબરૂ જોઈ અને જે તે કક્ષાએ રજૂઆત કરીને કામગીરી કરવી જોઈએ. આ 3 વિભાગની કામગીરી આમાં આવે છે: નર્મદા વિભાગ, IRB વિભાગ અને એક્સપ્રેસ હાઈવે સિંચાઈ વિભાગનું પર જે અહીંયા આગળ કામગીરી છે તે થાય છે. પણ આટલા વર્ષોમાં આ વિભાગોએ કોઈ કામગીરી કરી જ નથી અત્યાર સુધી. આમાં કેવું છે સર, આ વખતે જે પાણી ભરાયું એટલે કુલ મળીને વાત એવી છે કે દર વખતે એક આ કુદરતી આફત છે. કુદરતી આફતને લઈને દર વખતે આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આ વખતે જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે અમે ધારાસભ્યને રજૂઆત કરી. ધારાસભ્યશ્રી પોતે આમાં જાતે રસ લઈ અને અમારા પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી, TDO સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, એમણે 2 દિવસ પહેલાં સ્થળ પર જાતે નિરીક્ષણ કર્યું, મુલાકાત કરી, પરિસ્થિતિ જોઈ, પછી એમને જાતે પોતે રસ દાખવી. અને અત્યારે તો કશું થાય એવું છે નહીં. એટલે હવે પછી આ ક્યારે સીધું થશે કે આ બધા પાણી ઓસરી જશે. દિવાળી પછી જ્યારે આ આખું ખુલ્લું થઈ જશે ત્યારે સાહેબે જાતે રસ લઈ અને અહીંના નાગરિકો દ્વારા આપણે રજૂઆત કરવી પડે. રજૂઆત કર્યા પછી ત્યાંથી સીધું આનું જે કેનાલ વિભાગના જે સાહેબ હતા એમને બોલાયા હતા. એમને કહી દીધું કે અમે દિવાળી પછી અમે તમને એક ખુલ્લું ગંડારા મૂકી આપીશું, બોક્સ મૂકી આપીશું, એટલે આ પાણી નીકળી જશે. આગળના જે વિભાગ છે રોડ વિભાગના, એ લોકોએ પણ, એ સાહેબો હતા, એમને પણ કીધું કે અમે કરી આપીશું. એટલે કુલ મળીને કહેવાનો મતલબ મારો એવો છે કે રજૂઆતો અમે કરી છે, ધારાસભ્યશ્રી જાતે રસ લઈને આ બધું કરી રહ્યા છીએ, પણ આ વખતે થશે, નક્કર થશે, એની અમે ગેરંટી આપીએ છીએ. અત્યારે ગેરંટી આપવામાં ચોક્કસથી આવી રહી છે, પણ છેલ્લા 1990થી આ પ્રકારની પરિસ્થિતિ છે. 2025 થવા આવ્યું છે, પણ સ્થિતિમાં કોઈ સુધાર નથી. આટલો સમય પ્રતીક્ષા કર્યા બાદ દિવાળી સુધી અહીંયા આગળના જે નાગરિકો છે, તે ખેડૂતો છે, તે પ્રતીક્ષા કરી રહ્યા છે કે સરકાર અને ખાસ તો ધારાસભ્યએ જે અહીંયા ધારણા આપી છે તે અનુસાર આનું નિરાકરણ આવશે.